नमस्कार विद्यार्थी भाई बहनों, श्री एम डी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में धोरण 11 कॉमर्स सर्वे विद्यार्थी मित्रों स्वागत। विद्यार्थी मित्रों, अगाऊ आपणे सीसी અને એસપી વિષયના એમઆઈએસપી વિષયના પ્રથમ પ્રકરણ સેક્રેટરીનો અર્થ અને પ્રકારોની શરૂઆત કરી લેક્ચર નંબર 1 દ્વારા। આજે આપણે લેક્ચર નંબર 2 શરૂ કરી રહ્યા છીએ। એસપી ના વિભાગનું પહેલું ચેપ્ટર સેક્રેટરીનો અર્થ અને પ્રકારો, એમાં આપણે थोड़ी प्रास्ताविक चर्चा करी, सेक्रेटरी ने व्याख्याओं की चर्चा करी अने सेक्रेटरी ना लक्षण अने प्रकारों कार्यों की थोड़ी चर्चा करी। आजे आपणे आ चेप्टर नी अंदर सेक्रेटरी ना प्रकारों ना नवा मुद्दा की शुरुआत करीए छीए। तो सेक्रेटरी केटला प्रकारना होय? तो सेक्रेटरी घना बधा प्रकार, तो ये प्रकारों की आज आपणे शुरुआत करीए छीए। चार्ट द्वारा रजूआत करीशुं। तो चार्ट बोर्ड नी अंदर हूँ पण बनावुं छुं अने तमे पण बनावो। सेक्रेटरी ना प्रकारों, एमां पहलो प्रकार खानगी सेक्रेटरी। खानगी सेक्रेटरी। बीजो प्रकार राजकीय सेक्रेटरी। राजकीय सेक्रेटरी। त्रीजो महत्वनो प्रकार कंपनी सेक्रेटरी। कंपनी सेक्रेटरी ना बे पेटा प्रकार, एक सामान्य सेक्रेटरी अने बीजो वहीवटी सेक्रेटरी। सामान्य सेक्रेटरी अने वहीवटी सेक्रेटरी। चौथो प्रकार राजदूत। कार्यालयनो सेक्रेटरी। राजदूत कार्यालयनो सेक्रेटरी। पांचमो प्रकार विभागीय सेक्रेटरी।
અને છેલ્લો પ્રકાર મંડળના સેક્રેટરી. સેક્રેટરીના વિવિધ 6 પ્રકારો: ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના 2 પેટા પ્રકાર: સામાન્ય સેક્રેટરી, વહીવટી સેક્રેટરી, રાજદૂત કાર્યાલયના સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને છેલ્લે મંડળના સેક્રેટરી. તો આપણે આ 6 પ્રકારોની ચર્ચા કરીએ. તો પહેલો પ્રકાર ખાનગી સેક્રેટરી, પ્રાઇવેટ સેક્રેટરી. ખાનગી સેક્રેટરીને અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં પીએ તરીકે ઓળખવામાં આવે છે, પ્રાઇવેટ સેક્રેટરી. તો ખાનગી સેક્રેટરી ઉદ્યોગપતિઓ પણ રાખે છે, ફિલ્મ કલાકારો પણ રાખે છે, પ્રતિષ્ઠિત મોટી વ્યક્તિઓ પણ રાખે છે. તો આ બધી વ્યક્તિઓ પોતાને મદદરૂપ થવા માટે ખાનગી સેક્રેટરી કે રહસ્ય સચિવ કે અંગત સચિવ એટલે કે પીએ તરીકે રાખે છે. તો ખાનગી સેક્રેટરી શું કાર્યો કરે છે? તો જે વ્યક્તિ વતી એની નિમણૂક કરવામાં આવેલી હોય એના વતી દૈનિક કાર્યક્રમો ગોઠવવાનું કાર્ય કરે છે, એમની મુલાકાતો ગોઠવવાનું કાર્ય કરે છે, મુલાકાતો યાદ અપાવવાનું કાર્ય કરતા હોય છે, એમના વતી પત્ર વ્યવહાર કરવાનું કાર્ય કરે છે, એમના વતી જવાબો એટલે કે પ્રત્યુત્તરો આપવાનું પણ કાર્ય કરે છે. ઘણા વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો પણ ખાનગી સેક્રેટરી રાખે છે. રાજકીય નેતાઓ પણ પોતાના ખાનગી સેક્રેટરી રાખે છે. ફિલ્મ કલાકારો પણ પોતાના ખાનગી સેક્રેટરી રાખે છે. ઉદ્યોગપતિઓ પણ પોતાના ખાનગી સેક્રેટરી રાખે છે. અને આ ખાનગી સેક્રેટરી તરીકે પ્રમાણિક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, પ્રામાણિકતા વાળી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, નિષ્ઠાવાન વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. જેમના વતી નિમણૂક થઈ હોય એમના અંગત રહસ્યો જાળવવાનું કાર્ય કરે છે અને જરૂર પડે ત્યારે સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું પણ કાર્ય કરે છે. તો આ એક ખાનગી સેક્રેટરીની બાબત હતી. બીજા નંબરના સેક્રેટરી રાજકીય સેક્રેટરી. આ રાજકીય સેક્રેટરી આપણા ભારત દેશની અંદર હોતા નથી, પરંતુ પશ્ચિમના દેશોની અંદર રાજકીય સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. દાખલા તરીકે અમેરિકા, કે જો પ્રમુખશાહી પદ્ધતિથી દેશનો વહીવટ થતો હોય એવા દેશોની અંદર રાજકીય સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો અમેરિકાની અંદર લોકો રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી કરે છે, નિયુક્તિ કરે છે રાષ્ટ્ર પ્રમુખની. અને આ જે વ્યક્તિ રાષ્ટ્ર પ્રમુખ તરીકે નિમાયો હોય એને મદદરૂપ થવા માટે જુદા જુદા રાજ્યોમાં રાજકીય સેક્રેટરીની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ દ્વારા કરવામાં આવે છે. જે તે ખાતા માટે વહીવટ ચલાવવા માટે રાજકીય સેક્રેટરીની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ દ્વારા કરવામાં આવે છે. આપણા ભારત દેશની અંદર આ રાજકીય સેક્રેટરીને મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રાજકીય સેક્રેટરીની બાબત હતી. બહુ અગત્યની બાબત આવી, મહત્વનો પ્રકાર આવ્યો કંપની સેક્રેટરી. તો આપણે આ એસપી અને સીસી વિષયની અંદર કંપની સેક્રેટરી વિશે ભણવાના છે, બાકીના સેક્રેટરી વિશે ભણવાના નથી. એટલે બહુ મહત્વનું સેક્રેટરી કંપની સેક્રેટરી. તો થોડીક આપણે સેક્રેટરીના અર્થની ચર્ચા કરી હતી, સેક્રેટરીના લક્ષણો. તો કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સીએસ
ચાર્ટર્ડ સેક્રેટરીની પદવી ધરાવનાર વ્યક્તિની કંપનીની અંદર સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. અગાઉ આપણે ચર્ચા કરી કે ભારત દેશની અંદર 1956 નો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. એના પછી સમય પ્રમાણે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે નવો કંપની ધારો 2013 બનાવ્યો, સુધારા વધારા કરી. તો નવા 2013 ના કંપની ધારા મુજબ જે કંપનીની શેર મૂડી 2013 ના નવા કંપની ધારા મુજબ જે કંપનીની ભરપાઈ કરેલી શેર મૂડી 5 કરોડ રૂપિયા કરતો વધુ હોય, 5 કરોડ રૂપિયા કરતો વધુ હોય એવી કંપનીમાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં ઉત્તર આપો એમાં પ્રશ્ન પૂછાય. તો જે કંપનીની ભરપાઈ કરેલી શેર મૂડી 5 કરોડ રૂપિયા કરતો વધુ હોય એવી કંપનીમાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. અગાઉ આપણે ચર્ચા કરી કે કંપની શેર મૂડી જાહેર જનતા માટે બહાર પાડે, શેર બહાર પાડે છે. લોકો શેરની ખરીદી કરે છે. શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર એટલે કે કંપનીના માલિકો કહેવામાં આવે છે. આ શેર હોલ્ડરો પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાનામાંથી અમુક વ્યક્તિઓની ડિરેક્ટર્સ એટલે કે સંચાલક તરીકે નિમણૂક કરે છે. અને આ સંચાલકોનું જે મંડળ બને તેને સંચાલક મંડળ અથવા અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરવાનું કાર્ય કરે છે. સંચાલક મંડળને મદદરૂપ થવા માટે કંપનીમાં સીએસ થયેલી વ્યક્તિની કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. સંચાલક મંડળના હાથ નીચે કંપની સેક્રેટરી કાર્ય કરે છે. સંચાલક મંડળ દ્વારા એને સત્તાઓ આપવામાં આવે છે, ફરજો સોંપવામાં આવે છે. તો કંપની સેક્રેટરી સમગ્ર કંપનીનું સંચાલન કરે છે. કારણ કે સીએસ થયેલી વ્યક્તિ હોય એટલે કંપનીના બધા કાયદા કાનૂનથી વાકેફ હોય, નિષ્ણાત વ્યક્તિ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો કંપનીની અંદર સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. એટલે કંપનીની શેર મૂડી 5 કરોડ રૂપિયા ભરપાઈ ગયેલી શેર મૂડી 5 કરોડ રૂપિયા કરતો વધારે હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. કંપનીની અંદર સેક્રેટરી બે પ્રકારના, એક સામાન્ય સેક્રેટરી અને બીજો વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી અંગ્રેજીમાં જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય સેક્રેટરી કયા કયા પ્રકારના કાર્યો કરે છે? સામાન્ય સેક્રેટરીએ કંપનીમાં કયા કયા પ્રકારના કાર્યો કરવાના હોય છે? તો પહેલું કાર્ય કે સામાન્ય સેક્રેટરી કંપનીનો પત્ર વ્યવહાર કરે છે. કંપનીનો તમામ પત્ર વ્યવહાર સામાન્ય સેક્રેટરી કરે છે. બીજું કાર્ય કંપનીના સંચાલક મંડળના આદેશ અનુસાર કંપનીના શેર બહાર પાડવાનું કાર્ય કરે છે. કંપનીના ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય કરે છે. એટલે કંપનીના શેર કે ડિબેન્ચર કંપનીના સંચાલક મંડળના આદેશ અનુસાર બહાર પાડવાનું કાર્ય કરે છે જાહેર જનતા માટે. શેર ડિબેન્ચરની પણ આપણે અભ્યાસ કરીશું આ વિષયની અંદર. એ ઉપરાંત શેરના સંબંધિત તમામ પ્રકારના કાર્યો સામાન્ય સેક્રેટરી કરે છે. શેર વહેંચણી કરવાનું કાર્ય સામાન્ય સેક્રેટરી કરે છે. શેર વિશેનું પ્રકરણ તમે ધોરણ 12 ની અંદર એસપી વિષયની અંદર ભણશો. એટલે શેરની ફાળવણી એટલે શેરની વહેંચણી અંગ્રેજીમાં શેર એલોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો શેરની વહેંચણી કરવાનું કાર્ય, શેરની જપ્તીનું કાર્ય, શેરની ફેરબદલીનું કાર્ય, શેરના હપ્તા મંગાવવાનું કાર્ય, આ બધા કાર્યો સામાન્ય સેક્રેટરી સંભાળે છે. એ ઉપરાંત
કંપનીના શેર હોલ્ડરોને નોટિસ મોકલવાનું કાર્ય, સભાનું આયોજન કરવાનું કાર્ય, સભા અંગેની તમામ વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય, સભાની અંદર જે પ્રકારના કાર્યો થાય એ તમામ પ્રકારના સભાના કાર્યોની સભા નોંધ રાખવાનું કાર્ય, જેને મિનિટ્સ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં, તો આ સભાનું પણ કાર્ય કરે છે. એ ઉપરાંત કંપનીના જરૂરી પત્રકો તૈયાર કરવાનું કાર્ય, જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાનું કાર્ય, જરૂરી કરારો કરવાનું કાર્ય. આ બધા દસ્તાવેજો કરારો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું કાર્ય, દસ્તાવેજો અને કરારો સાચવવાનું કાર્ય સામાન્ય સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. એ ઉપરાંત વર્ષના અંતે જ્યારે કંપની વાર્ષિક હિસાબો તૈયાર કરે તો નફો થાય તો એ નફો ડિવિડન્ડ સ્વરૂપે શેર હોલ્ડરોને વેચવાનું કાર્ય પણ સામાન્ય સેક્રેટરી કરે છે. તો કંપનીની અંદર સામાન્ય સેક્રેટરી આવા બધા પ્રકારના કાર્યો સંભાળે છે. એટલે પ્રશ્ન પૂછાય કે કંપનીના સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો, તો આટલા મુદ્દાઓનું લેખન કાર્ય પરીક્ષાની અંદર કરવાનું. હવે કંપનીની અંદર બીજો સેક્રેટરી હોય, વહીવટી સેક્રેટરી, એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો કંપનીનો વહીવટી સેક્રેટરી કયા પ્રકારના કાર્યો કરે છે? વહીવટ અંગેના બધા કાર્યો વહીવટી સેક્રેટરી સંભાળે છે. તો એનું પહેલું કાર્ય કે કંપનીની અંદર કર્મચારીઓની પસંદગી કરવાની હોય, તો કર્મચારીઓની પસંદગી અને કર્મચારીઓની નિમણૂક કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. કંપની વતી અન્ય પક્ષકારો સાથે જો વાટાઘાટો કરવાની હોય, ચર્ચા કરવાની હોય, કરારો કરવાના હોય, તો એ વહીવટી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. કંપનીના વાર્ષિક હિસાબો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અંડરમાં એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરે છે અને સહી કરે છે. તો કંપનીના હિસાબો ઉપર પણ દેખરેખ રાખવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. સંચાલક મંડળને જરૂર પડે ત્યારે જરૂરી સલાહ સૂચન આપવાનું કાર્ય, કંપનીની નીતિ નક્કી કરવાનું કાર્ય, તો માર્ગદર્શન આપવાનું કાર્ય વહીવટી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. અને કંપનીની અંદર ઘણા બધા વિભાગો હોય, ખરીદ વિભાગ પણ જુદો હોય, વેચાણ વિભાગ પણ જુદો હોય, ઓફિસ વિભાગ પણ જુદો હોય, કારખાના વિભાગ પણ જુદો હોય, સ્ટોર્સ વિભાગ પણ જુદો હોય. તો કંપનીની અંદર ઘણા બધા વિભાગો હોય, દરેક વિભાગ જુદા જુદા પ્રકારનું કાર્ય કરતો હોય, દરેક વિભાગના કર્મચારીઓ પણ જુદા હોય અને દરેક વિભાગ પ્રમાણે કર્મચારીઓ પોતાના કાર્યો કરે છે. તો આ બધા જ વિભાગો કે બધા જ ખાતાઓ ઉપર દેખરેખ રાખવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. નિયમન કે અંકુશ રાખવાનું કાર્ય વહીવટી સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. તો ખૂબ મહત્વના સેક્રેટરીની ચર્ચા કરી. કંપની સેક્રેટરી બે પ્રકારના, એક સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. ત્યાર પછી ચોથો પ્રકાર રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. આ રાજદૂત કાર્યાલયના સેક્રેટરીને બીજા શબ્દોમાં એલચી તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે. તો રાજદૂત કાર્યાલયના સેક્રેટરી દરેક દેશોમાં અને સામાન્ય રીતે જ્યારે યુપીએસસી એક્ઝામ લેશે મિત્રો, તો યુપીએસસી માં જે પાસ થયેલા ઉમેદવારો હોય એમાં મેરિટ પ્રમાણે અમુક ઉમેદવારો આઈએએસ બને છે, અમુક ઉમેદવારો આઈએફએસ બને છે, અમુક ઉમેદવારો આઈપીએસ બને છે અને અમુક ઉમેદવારો આઈઆરએસ બને છે. મેરિટ પ્રમાણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સંજ્ઞાઓ તૈયાર કરજો મિત્રો, એક ગુણમાં પૂછાશે.
તો IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, કલેક્ટર જે હોય એ IAS હોય છે. IFS ઇન્ડિયન ફોરેન સર્વિસ, તો જે ઉમેદવારો IFS થાય એવા ઉમેદવારોની રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ, દરેક જિલ્લાની અંદર પોલીસ વડા હોય જેને આપણે SP તરીકે ઓળખીએ છીએ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. તો IPS થયેલી વ્યક્તિની SP તરીકે જિલ્લાના મુખ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવે છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ IRS, તો આ બધી UPSC એક્ઝામિનેશન એમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો મેરિટ પ્રમાણે આ પ્રકારના ઊંચા હોદ્દા ઉપર એમની નિમણૂક આપવામાં આવે છે, પ્રતિષ્ઠિત હોદ્દા ઉપર એમની નિમણૂક આપવામાં આવે છે. તો જે IFS થયેલા હોય એમની રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. દરેક દેશની અંદર રાજદૂત કાર્યાલય હોય. ધારો કે આપણા ભારત દેશ, તો ભારત દેશની રાજદૂત કાર્યાલયની ઓફિસ અમેરિકાની અંદર પણ છે, રશિયા, ચીન, જાપાન, પાકિસ્તાન, ઇઝરાયલ, બ્રાઝિલ, દરેક દેશોની અંદર હોય. અને બીજા દેશોની રાજદૂત કાર્યાલયની ઓફિસ આપણા દેશની અંદર હોય. તો આપણને પ્રશ્ન થાય કે આવા રાજદૂત કાર્યાલયની ઓફિસો કેમ દરેક દેશોમાં હોય? તો પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ જાળવવા માટે, પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ જાળવવા માટે IFS થયેલી વ્યક્તિની રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવે છે. દરેક દેશ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવા માટે રાજદૂત કાર્યાલયની ઓફિસ દરેક દેશની અંદર ખોલવામાં આવે છે. ધારો કે આપણા ભારત દેશના નાગરિકો અમેરિકાની અંદર હોય અને હમણાં જ બન્યું કોરોના સમગ્ર વિશ્વની અંદર વ્યાપ છે, તો અમેરિકાની અંદર આપણા ભારતીયો જે વસતા હોય અને આવી કોઈ કુદરતી આફત આવી જાય, કોઈ માનવ સર્જિત આફત આવી જાય, તો એવા સમયે અમેરિકાની અંદર રહેતા નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે, એમની સલામતી જાળવવા માટે આવા રાજદૂત કાર્યાલયના સેક્રેટરી પૂરેપૂરા મદદરૂપ બને છે અને ભારતના વિદેશ ખાતા સાથે સતત સંપર્કમાં હોય છે. તો આને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી અથવા એલચી અથવા એમ્બેસેડર અંગ્રેજીમાં કહેવાય, એ IFS થયેલી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર આવ્યો વિભાગીય સેક્રેટરી. તો આપણા ભારત દેશની અંદર આવા વિભાગીય સેક્રેટરી જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે લોકો દ્વારા વિધાનસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, મત આપીને. દેશના સંસદ સભ્યોની, એમાં લોકસભાના સભ્યોની નિમણૂક લોકો ચૂંટણી દ્વારા મત આપીને કરે છે. વિધાનસભાના સભ્યોની લોકો દ્વારા ચૂંટણી થાય, જે પક્ષને બહુમતી મળે એ પક્ષની સરકાર રાજ્યમાં રચાય છે. ધારો કે હાલ આપણા ગુજરાત રાજ્યની અંદર ભાજપની સરકાર છે, કારણ કે એમની બહુમતી છે. અને આ વિધાનસભાના સભ્યો જે ચૂંટાયા હોય બહુમતીથી, એમાંની એકની મુખ્ય વડા તરીકે નિમણૂક કરવામાં આવે છે. અને મુખ્ય વડો જે હોય એની રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે. અને આ મુખ્યમંત્રી પોતાને મદદરૂપ થવા માટે વિભાગવાર દરેક ખાતાના પ્રધાનોની નિમણૂક કરવામાં આવે છે. દાખલા તરીકે નાણાં ખાતાના પ્રધાન, ઉદ્યોગ ખાતાના પ્રધાન, શિક્ષણ ખાતાના પ્રધાન, સંરક્ષણ ખાતાના પ્રધાન. તો આવા જુદા જુદા ઘણા બધા પ્રધાનોની, મહેસૂલ પ્રધાન, સિંચાઈ વિભાગના પ્રધાન, પાણી પુરવઠા વિભાગના અને સિંચાઈ વિભાગ, તો દરેક વિભાગના મંત્રીઓ એટલે પ્રધાનોની નિમણૂક કરવામાં આવે છે. તો આ મુખ્યમંત્રી અને એમના હાથ નીચે જે પ્રધાનમંડળની રચના, તો એમને મદદરૂપ થવા માટે વિભાગીય સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. અને આ વિભાગીય સેક્રેટરી તરીકે
આઈએસ થયેલી વ્યક્તિ હોય છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, તો એમની સચિવ તરીકે નિમણૂક કરવા પડે. સચિવ એટલે સેક્રેટરી. તો નાણાં વિભાગના સચિવ પણ જુદા હોય, ઉદ્યોગ વિભાગના સચિવ જુદા હોય, પાણી પુરવઠા વિભાગના સચિવ જુદા હોય, શિક્ષણ વિભાગના સચિવ જુદા હોય, ગૃહ વિભાગના સચિવ જુદા હોય. એ આઈએસ થયેલી વ્યક્તિ હોય અને બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, તો વહીવટી જ્ઞાન ધરાવતી હોય, કુશળ હોય, દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ હોય. તો આવા સચિવો જે તે વિભાગના મંત્રીઓ એટલે પ્રધાનોને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. જે તે વિભાગના મંત્રીના હાથ નીચે કાર્ય કરે છે અને ઉચ્ચ હોદ્દો ધરાવે છે. તો આવા વિભાગીય સેક્રેટરી આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. છેલ્લો પ્રકાર મંડળના સેક્રેટરી. તો ઘણા બધા મંડળો હોય, મજૂર મંડળ હોય તો એના પણ સેક્રેટરી અલગ હોય. શાળાઓની ભૂતકાળમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના મંડળ હતા, તો વિદ્યાર્થીઓના મંડળનો સેક્રેટરી એટલે જીએસ જનરલ સેક્રેટરી તરીકે એને ઓળખવામાં આવતા. ચૂંટણી કરીને વિદ્યાર્થીઓમાંથી જીએસ બનાવવામાં આવતા, એટલે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, શિક્ષણ આપતી જે સંસ્થાઓ હોય એમાં પણ સેક્રેટરી હોય. સેક્રેટરી એટલે મંત્રી. વેપારીઓનો મંડળ હોય, કરિયાણાના વેપારીઓનું મંડળ જુદું હોય, પછી કાપડના વેપારીઓનું મંડળ એટલે એસોસિએશન જુદું હોય, દવાઓના વેપારીઓનું મંડળ પણ અલગ હોય. તો દરેક વેપારી મંડળો પણ જુદા જુદા હોય અને વેપારી મંડળો પણ પોતાના સેક્રેટરીની નિમણૂક કરે છે. સહકારી મંડળીઓ, ઉદાહરણ આપણે લીધું દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય કે આદિવાસી ઉત્કર્ષ સહકારી મંડળી હોય કે પછી ડેરીના કર્મચારીઓની સહકારી મંડળી હોય, તો એમાં પણ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. મજૂર મંડળ જે હોય તો એ મજૂર મંડળની અંદર આપણા ભારત દેશની અંદર બે મંડળો અસ્તિત્વ ધરાવે છે. એક પહેલું મંડળ ઇન્ટુક. આઈ નોંધ કરતા રહેશો મિત્રો, જરૂર પડે ત્યારે. ઇન્ટુક. અને બીજું મંડળ આઈટુક. INTUC. તો આ મજૂર મંડળો છે. હવે ઇન્ટુક નું ફૂલ ફોર્મ શું થાય? તો ઇન્ટુક નું ફૂલ ફોર્મ LOI એટલે ઇન્ડિયન. નોંધ કરતા રહેશો મિત્રો. ઇન્ડિયન નેશનલ, N એટલે નેશનલ, T એટલે ટ્રેડ, U એટલે યુનિયન, કોંગ્રેસ, C એટલે કોંગ્રેસ. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઇન્ટુક. હવે આઈટુક. આઈ એટલે ઇન્ટરનેશનલ, પેલું આઈ એટલે ઇન્ડિયન, આઈ એટલે ઇન્ટરનેશનલ, ટી એટલે ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન. કોન્ફેડરેશન, ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન. તો આ મજૂર મંડળો છે. મજૂરોના હકોનું પ્રતિનિધિત્વ જાળવવા માટે, એમની સલામતી માટે આ મંડળો કાર્યરત છે. આ ભારત દેશનું મંડળ છે ઇન્ડિયન. આ ઇન્ટરનેશનલ વિશ્વ કક્ષાએ રચાયેલું મંડળ છે. ત્યાર પછી એક નવો શબ્દ BCCI. BCCI બોર્ડ. નોંધ કરતા રહેશો. બોર્ડ ઓફ કંટ્રોલ, BC, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ. For cricket in India. Board of Control
for cricket in India. BCCI. एक नવો શબ્દ ફિક્કી, FICCI, ફિક્કી બોલાય. હવે એનું ફૂલ ફોર્મ F એટલે ફેડરેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ. I એટલે ઇન્ડિયન, C એટલે ચેમ્બર. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. અને આ ફિક્કીની સ્થાપના ભારત દેશની અંદર 1927 ના વર્ષમાં થઈ હતી. અને છેલ્લો મુદ્દો, ભૂતપૂર્વ આપણા રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરીએ 1922 ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરીએ 1922 અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી. અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘ, રેલવેના કર્મચારીઓનું મંડળ વીવી ગિરીએ સ્થાપના કરી હતી. અને સ્થાપનાનું વર્ષ હતું 1922. એટલે મિત્રો, અભ્યાસની બાબતની અંદર આ બધી બાબતો પૂછાશે. પાઠ્યપુસ્તકની અંદર ફૂલ ફોર્મ આપેલો છે. પાઠ્યપુસ્તકનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરજો. તો આપણે એસપી ના 2 લેક્ચર પહેલા ચેપ્ટર માટે લીધા. સેક્રેટરીનો અર્થ અને પ્રકારો, ખૂબ નાનું ચેપ્ટર હતું. પ્રાસ્તાવિક ચર્ચા કરી. સેક્રેટરીના અર્થની આપણે ચર્ચા કરી. સેક્રેટરીના લક્ષણો, કાર્યોની ચર્ચા કરી. અને આજે સેક્રેટરીના વિવિધ 6 પ્રકારોની ચર્ચા કરી. અને એમાં મહત્વના સેક્રેટરી કંપની સેક્રેટરી. તો આ કંપની સેક્રેટરી વિશે આપણે ધોરણ 11 થી એસપી અને સીસી વિષયની અંદર ધોરણ 11, ધોરણ 12 અને કોલેજ એમાં કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરવાનો છે. કંપની સેક્રેટરીના 2 પેટા પ્રકાર, સામાન્ય સેક્રેટરી, વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરીના કાર્યો જુદા, વહીવટી સેક્રેટરીના કાર્યો જુદા, તેની ચર્ચા કરી. અને સંજ્ઞાઓની આપણે ચર્ચા કરી. ઇન્ટુ, આઈટુ, બીસીસીઆઈ, ફિક્કી, આ બધા શબ્દોની આપણે ચર્ચા કરી. તો આ શબ્દો તૈયાર કરજો. આ સાથે આપણું એસપી ના વિભાગનું પ્રથમ પ્રકરણ આજે પૂર્ણ થાય છે. એટલે પ્રકરણ પૂર્ણ થાય, પુસ્તક દરેકને મળી ગયેલા છે. પુસ્તકનું ફરીથી વાંચન કરજો. આ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરજો. સ્વાધ્યાય આપેલો છે, તો એ સ્વાધ્યાયના જે પ્રશ્નોના ઉત્તરો હોય એ સારા અક્ષરે, વિસ્તૃત રીતે, માગ્યા મુજબ એસપી અને સીસીના વિષયની અંદર લખવાના છે. એમાં મેં કહી દીધું, ચોપડાનો પહેલો અડધો ભાગ સીસી માટે રાખજો અને ચોપડાનો બીજો અડધો ભાગ એસપી માટે. બધા ચેપ્ટર ભેગા લખવાના નથી. એસપી વિષયનું ચેપ્ટર ચાલે તો એસપી ના વિભાગમાં જવાબો લખવાના. સીસી ના વિભાગનું પ્રકરણ ચાલે તો એના ઉત્તરો સીસી ના વિભાગમાં લખવાના. તો આ પ્રથમ પ્રકરણ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. એનો સ્વાધ્યાય સારા અક્ષરે એસપી ના વિભાગની અંદર સરસ રીતે લખજો, વાંચન કરજો. એટલે આ સાથે ધોરણ 11 એસપી વિભાગનું પ્રથમ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. ગૃહ કાર્ય પણ કરતા રહેશો, સમયનો સદુપયોગ પણ કરતા રહેશો. ખૂબ ખૂબ આભાર.